અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી ગયા છે। કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓએ આંદોલનને સમર્થન આપ્યું છે। અમુક લોકો ભાજપને સમર્થન કરે તો માની ન લેવું કે આખો સમાજ સમર્થન કરશે। પરસોત્તમ રૂપાલા જે બોલ્યા તેને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય। રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજને દુઃખ લાગ્યું છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિયો માંગ કરી રહ્યા છે। કોઈપણ માફી આ ચોટ દૂર ન કરી શકે। રૂપાલાના શબ્દોથી ચોટ લાગી છે। તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય। જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ, પછી જે માફીઓ માગવામાં આવી, પણ એની અંદર તે નિખાલસતાથી માફી માગવામાં આવતી નથી। અસંખ્ય એવી કોમ છે જેણે રાજ કર્યું છે ને એને જ રજવાડા કહેવાય। એ પછી નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય, રાજા મહારાજા શબ્દ વાપરીને બહેનો માટે જે અણછાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ, એક કોમ એને લાગુ પડતા નથી। સહન શક્તિની એક મર્યાદા હોય। એક જ વ્યક્તિને કારણે ધીમે ધીમે આ દાવાનળ પછી કંટ્રોલ બહાર જાય છે।